બોલો. બાઇનરી કોડ્સ વિશે આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું કંઈક. એનું ક્લાસિફિકેશન જોયું હતું આપણે, અલગ અલગ કોડ્સ પણ જોયા હતા, એનો પર્પસ જોયો હતો. કોઈને યાદ છે કયા કોડ હતા? નામ કોઈને યાદ હોય બોલો. BCD કોડ. હા, એવી રીતે બોલો. BCD કોડ થયો એક, એટલે કે બાઇનરી કોડેડ ડેસિમલ. એના પછી ઓકે, ચલો, નો પ્રોબ્લેમ. તો આપણે જોયું હતું એનું ક્લાસિફિકેશન. તો ક્લાસિફિકેશનમાં આપણે પહેલા વેઇટેડ કોડ જોયા હતા. વેઇટેડ કોડ એટલે શું? દરેક પોઝિશનનું કંઈક ને કંઈક વેટ ફિક્સ હોય છે, હા ને? જેવી રીતે 8421, 2421, પછી આ BCD કોડ એટલે જ 8421. ઓકે, તો આ રીતે આપણે વેટેડ કોડ જોયા હતા, વેટેડ બાઇનરી કોડ્સ. દરેક વિશે આપણે જોયું છે, કેવી રીતે BCD ફાઇન્ડ કરવું એ પણ જોઈ લીધું હતું. ત્યાર પછી આપણે જોયું નોન વેટેડ કોડ. નોન વેટેડ બાઇનરી કોડ્સ કોઈને યાદ છે કયા છે? બોલો, યાદ કરો. નોન વેટેડ બાઇનરી કોડમાં આપણે બે કોડ જોયા હતા. કેવી રીતે યાદ કરો? એનું કન્વર્ઝન પણ જોયું હતું કે નોર્મલ નંબરને એ કોડમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું. એ કયા કોડ હતા? નામ યાદ છે કોઈને? XS3. વેરી ગુડ. XS3 કોડ એક હતો, અને બીજો કયો હતો? એક કલર નું નામ છે, યાદ રાખો, યાદ કરો. કલર, એક કલર નું નામ છે. ગ્રે કોડ. ગ્રે કોડ, વેરી ગુડ. તો એ છે ગ્રે કોડ. તો આ બે નોન વેટેડ બાઇનરી કોડ છે, ઠીક છે. તો વેટેડમાં આપણે આ રીતના જોયા હતા. સ્ટ્રેટ બાઇનરી કોડ એટલે કે જે નોર્મલ આપણો બાઇનરી નંબર હોય છે. પછી BCD કોડ એટલે કે 8421 જેનું વેટ છે. પછી 2421. 2421 ને આપણે એક બીજું નામ આપેલું હતું, કે કોઈને યાદ છે? સેલ્ફ કોમ્પ્લિમેન્ટિંગ કોડ, વેરી ગુડ. ત્યાર પછી 5421, 7421, 6311 વગેરે. આ બધા વેટેડ બાઇનરી કોડ છે. કેમ કે દરેક બાઇનરી ડિજિટ નું વેટ ફિક્સ્ડ છે, ઠીક છે. અને વેટ કેટલું છે આપણને ખબર છે. આ રીતે પછી આપણે જોયા હતા નોન વેટેડ બાઇનરી કોડ્સ, જેની અંદર XS3 આપણે કોડ જોયું અને ગ્રે કોડ જોયું. આપણે એ પણ જોયું હતું કે કેવી રીતે XS3 કોડ ફાઇન્ડ આઉટ કરવાનો. પછી આપણે બાઇનરીમાંથી ગ્રે કન્વર્ઝન જોયું હતું. ગ્રેમાંથી બાઇનરી બાકી હતું. તો કોઈને યાદ છે XS3 કોડ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય? નોર્મલ બાઇનરીમાંથી XS3 કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય? બોલો, કોઈને યાદ છે? બોલો, XS3 કોડ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનો? 3 જ એડ કરવાનું, સિમ્પલ જ છે. એટલે સપોઝ મારે 5 ડેસિમલમાં 5 છે, એનું XS3 ફાઇન્ડ આઉટ કરવું હોય તો આન્સર શું આવશે? 8. એટલે કેવી રીતે લખવાનું? લખવાનું કેવી રીતે? 5 માં 3 ઉમેરવાના. હા, એ તો બરાબર છે, પણ આન્સર તમને લખવાનું હોય, ધારો કે ખાલી જગ્યા આપેલી હોય, આન્સર લખવાનો હોય, તો તમે શું લખશો ત્યાં? બોલો. યાદ છે? 1 4 times 0. 3 times 0. 1 3 times 0 અને બ્રેકેટ ક્લોઝ કરીને EX-3 આવી રીતે લખશું.
એને આપણો આન્સર કહેવાશે. બરાબર. ઓકે ચાલો. અને access3 કોડ તમને આપ્યો હોય ધારો કે, ચાલો ધારો કે મારે 55 નો access3 ફાઇન્ડ કરવો છે, તો શું લખશું જલ્દી બોલો? નંબર ધારો કે મારો 55 છે, આનો access3 મારે ફાઇન્ડ આઉટ કરવું છે, તો કેવી રીતે થશે? 100 100. વેરી ગુડ. તો આ રીતે access3 મળશે. બરાબર. 5 માં 3 ઉમેરીએ એટલે 8 થાય. 8 ને આપણે આ રીતે લખવાનું, અને BCD બાઇનરી કોડેડ ડેસિમલ માં જ લખવું પડે, જેટલા પણ ડિજિટ હોય એને. ઓકે, તો આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું. પછી તમને આ પણ યાદ હશે ગ્રે કોડ. તો ગ્રે કોડ ને આપણે એક બીજું નામ આપ્યું હતું યુનિટ ડિસ્ટન્સ કોડ. ઓકે, કેમ કે જ્યારે પણ ગ્રે કોડ નું આપણે સિક્વન્સ જોશું, તો એક ગ્રે કોડ પછીનો જે ગ્રે કોડ હશે એમાં સિંગલ ડિજિટ નો જ ફરક પડશે, અને એ વસ્તુ આપણે જોવાની છે. ઓકે ચાલો, તો બાઇનરી ટુ ગ્રે આપણે ઓલરેડી જોયું હતું. તો બાઇનરી ટુ ગ્રે એક વખત કન્વર્ઝન પાછું જોઈ લઈએ. અહીંયા ગાડી તમને દેખાય છે. આપણે શું કર્યું હતું બાઇનરી ટુ ગ્રે માં? એટલે MSB મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ એને કોપી કર્યું. કોપી કર્યા પછી આપણે શું કર્યું? નેક્સ્ટ ડિજિટ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરેલું? એટલે આ ડિજિટ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કર્યું? બોલો. યાદ કરો. તો આ MSB ના 1 અને એની બાજુનો જે 0 છે, એ બેનું આપણે એડિશન કર્યું. એડિશન નો જવાબ આવે છે 1. તો તે આન્સર આપણે નીચે લખ્યો. ઠીક છે. પછી પાછું શું કર્યું? આ જે ઉપર 0 છે MSB નો, MSB ની બાજુમાં, એ અને એની બાજુનો 0, એ બેનું પાછું સરવાળો કર્યો. 0 + 0 એટલે 0 આવ્યો. ઠીક છે. પછી 0 + 1 એનો 1 આવ્યો. પછી 1 + 1 આન્સર 0, કેરી 1, એવી રીતે આવે. તો કેરીને આપણે ડિસ્કાર્ડ કરી દર વખતે. યાદ છે બધું? તો આ રીતે આપણે બાઇનરી નંબર્સનું ગ્રે નંબરમાં કન્વર્ટ કર્યું. ઓકે, અને બીજી રીતે આપણે જોવું હોય તો સરવાળાની જગ્યાએ XOR તમે અઝ્યુમ કરી શકો છો. ઠીક છે. XOR કરીને જોઈએ. તો જો આ રીતના આપણો નંબર હતો બાઇનરી. ઠીક છે. તો દરેક બાજુના બીટ સાથે XOR કરતા રહેવાનું, તો આપણો આન્સર આવી જશે. તો પહેલો સ્ટેપ તો સેમ જ છે. પહેલે શું કરવાનું? MSB ને કોપી કરવાનું, એટલે 1 આવી ગયો. હવે જે બાઇનરી નંબર છે એમાં બાજુના બીટ સાથે XOR કરતા રહેવાનું. ચાલો, 1 અને 0 નો XOR શું થાય? 1 XOR 0, 1 થાય. વેરી ગુડ. પછી 0 XOR 0, 0. પછી 0 XOR 1, 1. વેરી ગુડ. પછી 1 XOR 1, 0. પછી પાછું 1 XOR 1, 0. પછી 1 XOR 0, 1 XOR 0, 1. અને છેલ્લું છે 0 XOR 1. શું આવે? 1. તો હવે તમે નોટિસ કરો, જે આપણે સરવાળાની મેથડથી આન્સર ફાઇન્ડ કર્યો અને અત્યારે જે ફાઇન્ડ કર્યો, બંને આન્સર સેમ જ છે. ઠીક છે. આ ગ્રે કોડ અને ઉપરનો ગ્રે કોડ. ઓકે, તો આપણે આ રીતે XOR પણ અઝ્યુમ કરી શકીએ છીએ. ખ્યાલ આવ્યો બધાને? હવે આપણે જોવાના છે ગ્રે ટુ બાઇનરી. ગ્રે ટુ બાઇનરી. ઓકે, તો નંબર આપણે જે અત્યારે ગ્રેમાં મળ્યો એ જ લખી લઈએ. તો 1 1 0 1 0 0 1 1. ચલો, તો આમાં શું કરવાનું છે? આ આપણો ગ્રે કોડ છે. નીચે આપણે લખશું બાઇનરી. તો ફર્સ્ટ સ્ટેપ કોમન યાદ રાખજો, MSB આપણે કોપી કરવાનું છે. આ છે આપણું MSB. MSB આપણે જસ્ટ કોપી થઈ જશે. ઠીક છે. હવે પછીનો સ્ટેપ.
હવે પછીના સ્ટેપમાં આપણે જે આપણો આન્સર આવ્યો ને અત્યારે એ આન્સરનું XOR કરવાનું છે બાઇનરીના બીજા ડિજિટ ગ્રેના બીજા ડિજિટ સાથે. બોલો શું આવશે આન્સર? શું પણ Zero. સમજ પડી? ના સર Zero. પાછું બોલો ને. જુઓ આપણે લાસ્ટ ટાઈમ શું કરતા હતા બાઇનરી ટુ ગ્રેમાં, તો દરેક બાઇનરી ડિજિટ એક બાજુના બાઇનરી ડિજિટ સાથે આપણે XOR કર્યું અથવા તો સરવાળો કર્યો, બરાબર. હવે શું કરવાનું, જે બાઇનરીનો આન્સર આવશે ને નીચે એનું અને ગ્રેના નેક્સ્ટ ડિજિટનો XOR કરવાનું અથવા તો તમે સરવાળો કહો તો સરવાળો કરવાનો. ઠીક છે. એટલે હવે આ બાઇનરીનો જે પહેલો આન્સર આવ્યો 1 એનું ગ્રે કોડના બીજા ડિજિટ સાથે XOR કરવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે જે આન્સર આવ્યો બાઇનરીનો 1 એનું આ જે ઉપરનો 1 છે એટલે કે ગ્રે કોડનો બીજો ડિજિટ MSB ની બાજુનો એના સાથે આપણે એડિશન કરવાનું છે. તો બોલો હવે આન્સર કેટલો લખાશે? Zero. Zero. 1 + 1 is 0, carry is discarded. અથવા તો તમે કહી શકો 1 XOR 1 is 0. બરાબર, બંને સેમ આન્સર. ચાલો પછી 0 જે આન્સર આવ્યો એ 0 નું ઉપરનો જે ગ્રે કોડ છે એના બીજા નેક્સ્ટ ડિજિટ સાથે આપણે XOR કરશું. તો 0 XOR 0. હવે બોલો. Zero. 0. 0. ગુડ. પછી નેક્સ્ટ 0 XOR 1 એનો આન્સર 1. 1. 1. ઠીક છે. એના પછી આપણે લઈએ 1 XOR 0. 0. 1. 1. 1. 1 આવશે. 1. 1. ઓકે. 1. એના 1. પછી આપણે 1 XOR 0 is also 1. 1. Zero ને 1. ઓકે, વેઇટ. હા, હવે 1 XOR 1 એનું 0 ને 1. 0 XOR 1 નું 1. તો આઈડિયા આવ્યો શું થાય છે? હા સર. અને જો આન્સર શું આવ્યો એ જોઈ લઈએ. તો 1 0 0 1 1 0 1. ઓકે. અને ઉપર આન્સર શું છે? ઉપર જે આપણે બાઇનરી ટુ ગ્રે કર્યું હતું તો તેમાં બાઇનરી નંબર કયો હતો એ જોઈ લો. 1 0 0 0 0 1 1 0 1 છે. લાલ નંબર આવી ગયો. Yes, sir. 1 0 0 1 1 0 1. ઓકે, તો આપણે બાઇનરીનું ગ્રેમાં કન્વર્ટ કર્યું, પછી ગ્રેનું બાઇનરીમાં કર્યું. ઓકે, તો આ રીતે આપણે કન્વર્ઝન કરી શકીએ. તો યાદ રાખજો, બેમાં કન્ફ્યુઝન નહીં થવું જોઈએ. જ્યારે બાઇનરી ટુ ગ્રે કરવાનું હોય ને તો બાઇનરીનો બા પહેલો આવી ગયો યાદ રાખવા માટે. તો બાજુમાં એટલું યાદ રાખજો. ઠીક છે. તો એકમાં તમને કન્વર્ઝન ઉપર નીચે વાળું દેખાય છે અહીંયા ગાડી, ને અહીંયા ગાડી જે સ્ટેપ્સ છે બાજુવાળો સ્ટેપ છે. તો બાઇનરી ટુ ગ્રેમાં જવું હોય તો બાજુવાળો સ્ટેપ યાદ રાખવાનો, અને ગ્રે ટુ બાઇનરીમાં જવું હોય તો બાકીનો જે બીજો સ્ટેપ બચ્યો છે તે. ડન? Yes sir. તો આ રીતે આપણે કન્વર્ઝન કરી શકીએ છીએ. ચાલો, તો આપણે વેટેડ કોડ જોયા. ઓકે, એમાં BCD કોડ જોયો, 2421 જોયો, 8421 એટલે કે BCD. એના પછી નોન વેટેડ કોડ જોયા. નોન વેટેડમાં 2 XS3 કોડ છે એક, અને એક ગ્રે કોડ છે. ઠીક છે. બંને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાના એ પણ આપણે જોઈ લીધું. ચાલો, એના પછી આપણે આવીએ નેક્સ્ટ કોડ પર. તો આલ્ફા ન્યુમેરિક કોડ. ઓકે, આલ્ફા ન્યુમેરિક. તો આલ્ફા ન્યુમેરિક ફોર એક્ઝામ્પલ જે આપણે કમ્પ્યુટરમાં બધા કેરેક્ટર હોય કીબોર્ડમાં, અને ABCD ઘણા બધા કેરેક્ટર્સ હોય, સ્પેસ બાર ને વગેરે. તો દરેક બટન જ્યારે આપણે પ્રેસ કરીએ ત્યારે કંઈક ને કંઈક ઇન્ફોર્મેશન જનરેટ થઈને જાય છે કમ્પ્યુટર સુધી. એટલે કે કીબોર્ડ કંઈક ઇન્ફોર્મેશન મોકલે છે કમ્પ્યુટરને, CPU ને. તો એ જે ઇન્ફોર્મેશન એક્સચેન્જ થાય છે એ જનરલી ASCII કોડમાં થાય છે. ઠીક છે. તો કોઈને ASCII નું ફૂલ ફોર્મ કોઈને ખબર છે?
આનું ફૂલ ફોર્મ કોઈએ ખબર છે? આપણે પ્રાઇમરી સ્કૂલમાં જ ભણી ગયા છે. બોલો. પ્રાઇમરી સ્કૂલ. નથી યાદ? તો યાદ રાખી લેજો. ના સર. અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ઓકે, તો ASCII અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. તો આમાં શું હોય છે કે દરેકે દરેક આલ્ફાબેટ, દરેકે દરેક નંબર, દરેકે દરેક સિમ્બોલ અથવા તો સ્પેશિયલ કેરેક્ટર, આપણે ક્વેશ્ચન માર્ક લખીએ, બ્રેકેટ લખીએ, ડોલર સિમ્બોલ લખીએ, @ લખીએ, એને સ્પેશિયલ કેરેક્ટર કહેવાય છે. પછી આલ્ફાબેટ એટલે આપણે ABCD વગેરે, અને નંબર્સ એટલે 0 to 9 નંબર. ઠીક છે. તો દરેકે દરેક આ જે આપણે અત્યારે જોયા એનો એક ASCII કોડ ફિક્સ છે અને 7 બીટમાં એ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. તો આ જે આલ્ફા ન્યુમેરિક કોડ છે એ આપણું થર્ડ કેટેગરી છે. ઠીક છે, થર્ડ કેટેગરી. વેટેડ, નોન વેટેડ, પછી આલ્ફા ન્યુમેરિક. આલ્ફા ન્યુમેરિક ની અંદર પેલું આપણે અત્યારે વાત કરીએ એ ASCII કોડ છે. ASCII અથવા ASCII તમે જે કહેવું હોય, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. 7 બીટનો છે. એક કેરેક્ટરમાં 7 બાઇનરી ડિજિટ, 7 બાઇનરી બીટ નો યુઝ થશે. એના પછી આવશે એપ્સિડિક કોડ, જે નીચે છે. ઠીક છે. એપ્સિડિકમાં ઈ નો મતલબ થાય છે એક્સટેન્ડેડ. ઠીક છે. EBCI ની આવશે અહીંયા આગળ. એક્સટેન્ડેડ પછી BCD. BCD આપણને ખબર છે શું છે. BCD સ્ટેન્ડ્સ ફોર વોટ? બાઇનરી કોડ ડેસિમલ. બાઇનરી કોડેડ ડેસિમલ. તો આપણે ફૂલ ફોર્મ આનું કંઈક આવું બનાવશું, એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. ઓકે, સિમ્પલ. ASCII કોડ પછી એપ્સિડિક કોડ અથવા તો એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. એમાં એક કેરેક્ટરને 8 બાઇનરી બીટથી દર્શાવવામાં આવશે. ઠીક છે. અને પછી આવશે હોલેરિથ કોડ. તો તમે નાના હતા ત્યારે બસમાં ટ્રાવેલ કરતા હતા અને બસમાં એક બસ કંડક્ટર આપણને ટિકિટ આપે અને ટિકિટમાં એક પંચ કરીને કાણું પાડી આપતો, યાદ હોય તો. એમાં શું હોય, આપણે ક્યાંથી તમે બેસેલા છો એ નંબર, સ્ટેશનનો નંબર હોય ને ક્યાં સુધી જવાના છે એ સ્ટેશનનો નંબર એ પંચ કરીને આપે. ઠીક છે. એમાં કે લખેલું નહીં હોય કે 5 રૂપિયા કે 10 રૂપિયા, એમાં પંચિંગ કરીને આપતા એ લોકો. એ ટાઈપના હોલેરિથ કોડ હોય છે, એ પણ જોઈ લઈએ. સ્ક્રીન વિઝિબલ છે બધાને? હા સર. ઓકે. આપણે પહેલા જોઈ લઈએ ASCII કોડ. જો તમને એમ કોઈ પૂછવાનું નથી કે ભાઈ ASCII આ તમને ક્વેશ્ચન આપે ને એનો ASCII કોડ કયો છે ફાઇન્ડ કરો, એમ ડાયરેક્ટ તો કોઈ પૂછશે નહીં, બરાબર? કેમ કે આ બહુ મોટું ટેબલ છે, ડિફિકલ્ટ ટુ રિમેમ્બર. અન્ડરસ્ટેન્ડ કરી શકીએ આપણે, રિમેમ્બર કરવું થોડું ડિફિકલ્ટ છે. ઓકે, બહુ મોટું ટેબલ છે. તો ખાલી યાદ શું રાખવાનું આપણે? અહીંયા આગળ જુઓ લખ્યા છે LSB ના 4 ડિજિટ અને MSB ના 4 ડિજિટ. તો આખો નંબર આ રીતે બનશે, પહેલા MSB લખાય પછી LSB લખાય, બરાબર? તો જોજો, X6 X5 X4 3 2 1 0.
ઓકે, તો આ રીતે કોમ્બિનેશન બનશે 7 બાઇનરી ડિજિટ્સનો, 1 2 3 4 5 6 ને 7. ઓકે, તો હવે જોજો, નીચે એક એક્ઝામ્પલ આપ્યું છે કે એમ નો આસ્કી કોડ છે આ રીતનો કંઈક. તો આપણે જોઈએ એમ ક્યાં છે, એમ ફાઇન્ડ આઉટ કરો. ક્યાં છે, કોઈને દેખાય? કેપિટલ એમ તો અહીંયા આગળ છે, જોજો. મળ્યો બધાને? યસ સર. હવે જોજો, હવે આપણે એનો કોડ લખવાનો છે. તો એની એ કોલમમાં ઉપર જતા રહો. તો MSB ની વેલ્યુ શું છે? 100 છે. હા સર. એટલે x6 x5 x4 ની વેલ્યુ મળી ગઈ 100. ચાલો, હવે બાકીના 4 બાકી છે. તો m ની રો માં જાઓ તમે લેફ્ટ સાઈડ ઉપર. તો શું દેખાય છે? આ 1101 દેખાય છે? Yes, sir. Yes, sir. હા ને, એ આપણું LSB છે, એટલે કે x3 x2 x1 ને x0. તો હું લખી દઉં છું 1101. ધેટ્સ ઇટ. તો ધીસ ઇઝ ASCII કોડ ફોર કેપિટલ M. ખ્યાલ આવી ગયો કેવી રીતે બને છે ASCII કોડ? હા સર. ઓકે, ખાલી આ અન્ડરસ્ટેન્ડ કરવા માટે કે ASCII કોડ 7 બીટ નો હોય છે. તો 7 બીટ એટલે કયા 7 બીટ? તો આ રીતે 7 બીટ. ડન. સિમિલરલી સ્મોલ b નો નીચે આપ્યો છે. પછી તમને પૂછે કે GTU નો શું છે? તો G માટે કેરેક્ટર માટે 7 બીટ, T માટે 7 બીટ બીજા અને U માટે 7 બીટ બીજા, એટલે 21 બીટ્સ required for 3 characters. ઓકે, આ બધા એક એક કેરેક્ટર કેવાશે. G કેરેક્ટર, T કેરેક્ટર, U કેરેક્ટર. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, તો આ રીતે ASCII કોડ આપણે કોઈ પણ નો લખી શકીએ. હવે એક્ઝામમાં સપોઝ તમને કોઈ પૂછવું હોય તો આખું ટેબલ આપી શકે છે. આખું ટેબલ તમને આપી દેશે અને ફાઇન્ડ આઉટ કરવા કહેશે કે આનો ASCII કોડ ફાઇન્ડ આઉટ કરીને બતાવો. તો તમે કરી શકો. અધરવાઇઝ ડાયરેક્ટ તમને કોઈ નહીં પૂછશે કે કેપિટલ M નો ASCII કોડ કયો છે. ખ્યાલ આવ્યો કેમ? કેમ કે ટેબલ મોટું છે અને વેરી ડિફિકલ્ટ ટુ રિમેમ્બર. ઓકે, એના પછી આપણે બીજો એક કોડનું નામ જોયું, એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. ઠીક છે, ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે, નામ પણ યાદ રાખવાનું છે. એમાં 7 બીટની જગ્યાએ એક કેરેક્ટર માટે 8 બીટનો યુઝ કરવા માટે યુઝ કરાય છે. તો ખ્યાલ આવી ગયો? બોલો. હા સર. એક સમજ પડી ગઈ? ઓકે, આને આલ્ફા ન્યુમેરિક કોડ કહેવાય. આલ્ફા એટલે આલ્ફાબેટ્સ જે આપણા હોય, ન્યુમેરિક એટલે નંબર્સ, એટલે ઇન શોર્ટ બધી વસ્તુ આની અંદર આવી ABCD 1 2 3 4 અને સ્પેશિયલ કેરેક્ટર્સ. એના પછી હોલેરિથ કોડ છે. તો હોલેરિથ કોડમાં મેં તમને કીધું એ રીતે પંચ કાર્ડ ટાઈપની સિસ્ટમ હોય છે અને એ પંચ કાર્ડમાં પંચિંગ કરીને કોડને દર્શાવવામાં આવે છે. એક બે ઇમેજ જોઈ લઈએ જસ્ટ ફોર રેફરન્સ. જો આ રીતનું કંઈક હોય. દેખાય તમને? આ રીતનો કાર્ડ હોય છે. આ રીતના કાર્ડ હોય અને કાર્ડમાં પંચિંગ કરવામાં આવે. જે જગ્યા ઉપર આપણને જે કેરેક્ટર ચૂઝ કરવાનો હોય એના પર પંચિંગ કરવામાં આવે છે. ઠીક છે, તો આ હોલેરિથ કોડ આ રીતનો કંઈક કાર્ડ હોય છે. પંચિંગ કરીને કમ્પ્યુટરમાં નાખવામાં આવે એટલે કમ્પ્યુટર એક્સટ્રેક્ટ કરી લે કે ભાઈ શું ઇન્ફોર્મેશન છે. ઠીક છે, તો જનરલી હોલેરિથ કોડની અંદર 80 એટલે કે 80 કોલમ હોય છે, ઊભી લાઈન, અને 12 આડી લાઈન હોય છે. ઠીક છે, 80 ઊભી લાઈન, 12 આડી લાઈન. તો જ્યાં જ્યાં પણ જે ઇન્ફોર્મેશન આપણને જે કેરેક્ટર જોઈતો હોય ત્યાં પંચ કરવામાં આવે છે. ઠીક છે, તો જસ્ટ એટલું આપણે યાદ રાખવાનું છે. હોલેરિથ કોડ એટલે કે પંચ અથવા તો હોલ કરવામાં આવે છે. ચલો, તો આપણે જોઈ લીધું આલ્ફા ન્યુમેરિક કોડ, તો બધાને યાદ હશે. પહેલા આપણે જોયું વેટેડ બાઇનરી કોડ, પછી નોન વેટેડ બાઇનરી કોડ, પછી આલ્ફા ન્યુમેરિક કોડ. ઠીક છે, બધામાં 2 2 3 3 ક્લાસિફિકેશન પણ જોઈ લીધા અંદરના. હવે આપણે આવીએ છીએ એરર ડિટેક્ટિંગ કોડ. ઓકે, એરર ડિટેક્ટિંગ. તો એરરને ડિટેક્ટ કરી શકે એ ટાઈપનો કોડ જોઈ લઈએ શું છે. તો એરર ડિટેક્ટિંગ કોડ. તો એરર ડિટેક્ટિંગ કોડમાં શું હશે? જે પણ આપણો ડેટા હશે
એ 7 બીટનો હશે, 7 બીટનો. ફોર એક્ઝામ્પલ આપણો ASCII કોડ સમજી લો. હવે એને એરર ડિટેક્ટિંગ કોડમાં કન્વર્ટ કરવું છે આપણે, તો આપણે શું કરશું, જે 7 બીટનો ડેટા છે એમાં એક એક્સ્ટ્રા બીટ એડ કરશું. ઓકે, 7 બીટનો ડેટા, ફોર એક્ઝામ્પલ આપણો કંઈક આવો ડેટા છે, 7 બીટ થયા. આપણે જ્યારે ઇન્ફોર્મેશન મોકલવાના છે તો આ 7 બીટનો ડેટા નથી મોકલવાના, આપણે 7 બીટનો ડેટા પ્લસ એટલે કે જોઈન કરવાના છે, એડિશન નથી, જોઈન કરવાના છે એક એક્સ્ટ્રા પેરિટી બીટ. એને નામ આપવામાં આવશે પેરિટી બીટ. ઓકે, હવે પેરિટી બીટ બે રીતે બની શકે, એક ઓડ પેરિટી, બીજું ઇવન પેરિટી. ઓકે, તો ઓડ પેરિટી કઈ રીતે બને એ આપણે જોઈ લઈએ. તો નંબર આપણો પહેલા લખીએ આપણે 7 બીટનો. હવે આપણે એક બીટ એડ કરવાના અને આપણે ઈચ્છા છે કે ઓડ પેરિટી જનરેટ કરવાની. ઓડ પેરિટી મીન્સ ટોટલ નંબર ઓફ 1, 8 ડિજિટના નંબરમાં ટોટલ નંબર ઓફ 1 ઓડ થવા જોઈએ. ઓકે, અત્યારે કેટલા 1 દેખાય તમને 7માં? 4. 4 છે. 4. તો આપણે અહીંયા 0 મૂકીએ કે 1 મૂકીએ સ્ટાર્ટિંગમાં, જેનાથી ઓડ પેરિટી જનરેટ થાય. નંબર ઓફ ટોટલ નંબર ઓફ 1 ઓડ કરવાના છે આપણે. તો શું મૂકશું અહીંયા, 0 કે 1? 1. 1 મૂકશું. ઓકે, હવે 1 કેટલા થયા ટોટલ? 5 થયા. 5 થયા ને? Yes, sir. એટલે હા કે સર. ઓડ નંબર ઓફ 1 થયા ને, એટલે આ ટાઈપના નંબરને આપણે એરર ડિટેક્ટિંગ કોડ કહેશું વિથ ઓડ પેરિટી. સપોઝ આપણને ઇવન પેરિટી જોઈએ તો નંબર ઓફ 1 ઇવન હોવા જોઈએ. ઠીક છે, ફોર એક્ઝામ્પલ એક નવો નંબર લઈ લઈએ. આ એક નંબર છે ધારો કે, અને આપણે આને ઇવન પેરિટી બનાવવાની છે. 7 ડિજિટનો નંબર આપણો ડેટા હશે, 7 ડિજિટનો, અને એક્સ્ટ્રા એક MSB માં જે પણ ડિજિટ આવે એને પેરિટી બીટ કહેવાય છે. તો ઇવન પેરિટી માટે અત્યારે પેરિટી બીટની વેલ્યુ કેટલી રાખવી પડશે બોલો આ કેસમાં? બોલો કોઈ, 1 કે 0? Even. હા, ઇવન પેરિટી બનાવવાની છે તો 1 રાખવું કે અહીંયા 0 રાખવું આ જગ્યા ઉપર? 0. 0. ઓકે, વેરી ગુડ. કેમ? કેમ કે જોજો અહીંયા ટોટલ નંબર 1 કાઉન્ટ કરો. હવે તો 3 ને 1 4 છે, 4 છે ને ટોટલ 1, એટલે ઇવન થઈ ગયા. ઓકે, ઉપરના કેસમાં જો ટોટલ 1 5 છે એટલે ઓડ પેરિટી. તો આને કહેવાશે એરર ડિટેક્ટિંગ કોડ. ઓકે, ફોર એક્ઝામ્પલ હું સેન્ડ કરું છું કોઈ ડેટા ઓડ પેરિટી સાથે, એટલે કે આ રીતનો ઉપરનો ડેટા 11011001 આ ડેટા હું સેન્ડ કરું છું ઓડ પેરિટી સાથે, અને સામે કંઈક બીજું રિસીવ થાય છે, એટલે કે કોઈ એક બીટમાં થોડો લોચો થઈ જાય આ રીતે. ઓકે, એક બીટમાં એરર આવી ગઈ તો રિસીવિંગ એન્ડ પર પાછું ચેક કરવામાં આવશે કે એની પેરિટી જે રિસીવ થયું એની પેરિટી કેટલી છે. તો રિસીવ થયું એની પેરિટી કેટલી દેખાય તમને? 1. હા, કઈ પેરિટી છે આ રિસીવ થયું એમાં, ઇવન કે ઓડ? Even. ઇવન છે, કેમ કે 4 1 છે. હા ને, રિસીવ થયું ઇવન પેરિટી પણ મોકલેલું કયું હતું, ઓડ પેરિટી. એટલે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ભાઈ ધેર ઇઝ સમ એરર ઇન 1 બીટ. એટલે આને ડિટેક્ટ થઈ ગઈ ને એરર, તો એટલે આને કહેવામાં આવે છે એરર ડિટેક્ટિંગ કોડ. પણ આની એક લિમિટેશન છે કે 1 બીટની એરર હોય તો જ એ ડિટેક્ટ થઈ શકે, અધરવાઇઝ આપણને ડિટેક્શન નહીં મળે. ઠીક છે, 1 બીટ એરર હોય તો ઓકે છે, કેમ કે ઇવન હોય તો ઓડ મળી જાય આપણને 1 બીટના લોચાના લીધે. ઠીક છે, પણ સપોઝ 2 બીટમાં એરર આવી ગઈ. ઓકે, 2 બીટમાં ધારો કે એરર આવી ગઈ તો વેરી ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાઈ. હા ને, ફોર એક્ઝામ્પલ કોઈ 2 બીટ આપણે આના બદલી કાઢીએ તો 1 1 1 0, 2 બીટ બદલાઈ ગયા, 1 1 0 0 0 1. ઓકે,
તો આ કેસમાં આપણને પેરિટી ઉપર કેટલે દેખાય છે? ઉપરવાળાની પેરિટી કેટલી દેખાય બોલો? ઓડ દેખાય છે બધાને? 5 1 દેખાય? હા સર. અને આપણે મોકલેલું પણ ઓડ પેરિટી જ, મળ્યું પણ ઓડ પેરિટી જ, પણ 2 બીટનો ચેન્જ થઈ ગયો. એટલે વસ્તુ તો ખોટી થઈ, પણ આપણને લાગશે કે ઓકે છે. સમજ પડી? એટલે ડિટેક્ટિંગ કોડ, એરર ડિટેક્ટિંગ કોડમાં સિંગલ બીટમાં જો ફરક પડ્યો હોય તો જ એરર ડિટેક્શન પોઝિટિવ આપણને ખબર પડે, અધરવાઇઝ નહીં. ઠીક છે, તો આને લિમિટેશન છે. એના પછી આપણે જોઈએ એરર કરેક્ટિંગ કોડ. તો એરર કરેક્ટિંગ કોડ, તો એરર ડિટેક્ટિંગ કોડની અંદર ખાલી ડિટેક્ટ કરશે એક બીટની એરર, એક જ બીટની એરર ડિટેક્ટ થશે કે ભાઈ ડિટેક્ટ એક બીટમાં એરર છે, પણ ક્યાં છે શું છે ખબર નહીં પડે. હવે બીજો કોડ આવે છે એરર કરેક્ટિંગ કોડ. તો એરર કરેક્ટિંગ કોડનો બેનિફિટ શું છે? તો જે સિંગલ બીટમાં જે એરર આવી ને, એ કયા નંબરના બીટમાં એરર આવી એ પણ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઓકે, તો જોઈએ કેવી રીતે થાય. તો એને કહેવામાં આવશે હેમિંગ કોડ. તો આપણા સિલેબસનો છેલ્લો ટોપિક ફર્સ્ટ યુનિટ માટેનો હેમિંગ કોડ. ઓકે, અથવા તો એરર કરેક્ટિંગ કોડ. તો આની અંદર શું હશે? આપણો ડેટા જે હશે ખાલી 4 બીટનો જ હશે. 4 બીટનો ડેટા, અને આપણે એને બનાવશું 7 બીટનો, એટલે કે 3 બીટ એડ કરશું. અને એ 3 બીટને આપણે પેરિટી બીટનું નામ આપશું, પેરિટી બીટ્સ. ઓકે, એટલે ટોટલ જે ડેટા હવે સેન્ડ કરવાનો રહ્યો એ કેટલા બીટનો થઈ ગયા? બોલો. 4 બીટનો ડેટા છે, 3 બીટ આપણે એડ કરીએ છીએ એડિશનલ, તો ટોટલ કેટલા બીટ થઈ ગયા? 7. 7 બીટનો ડેટા આપણે મોકલવાનો છે. હવે એ 7 બીટનો ડેટા બનાવવાનો કઈ રીતે એ વસ્તુ જોઈએ. ઠીક છે, જોઈ લઈએ. ફોર બીટનો આપણો ડેટા હશે, અને દરેક બીટ પોઝિશનને આપણે નામ આપી દઈએ કે D4, D3, D2 અને D1. ઓકે, તો 4 બીટનો આપણો ડેટા હશે, અને આપણે એડ કરવાના છે 3 પેરિટી બીટ્સ. એના પણ આપણે નામ આપી દઈએ, પેરિટી P ફોર પેરિટી, P3, P2 અને P1. તો 3 પેરિટી બીટ અને 4 બીટનો ડેટા. પણ આજે આપણે એડ કરવાના છે એ ડાયરેક્ટલી આવી રીતે નથી બનાવવાના. આપણે P3, P2, P1 ને એડ ડાયરેક્ટ કરીને 7 બીટ આપણે આ રીતે નથી બનાવવાના. ઠીક છે, આપણે શું કરશું? તો હું અહીંયા આગળ લખું છું ટેબલ બીટ પોઝિશન. 7 બીટ છે આપણા પાસે, બરાબર? 7મું બીટ, 6ઠું બીટ, 5મું, 4થું, 3જું, બીજું અને પહેલું. આ રીતે બીટના પોઝિશન હું લખું છું. પછી બીટ શું, કયો બીટ છે તે લખશું આપણે એના નીચે. તો હવે તમે યાદ રાખજો, પોઝિશન પ્રમાણે 7મી પોઝિશન થશે D4 ની, 6ઠ્ઠી પોઝિશન થશે D3 ની, 5મી પોઝિશન થશે D2 ની. આ આપણે યાદ રાખવું રહેશે, બરાબર? પછી 4થી પોઝિશનમાં પેરિટી બીટ 3 આવશે. પછી નંબર 3 લોકેશન ઉપર ડેટા બીટ આપણો જે હતો એ D1 આવશે. નંબર 2 ઉપર પેરિટી બીટ 2 આવશે, અને નંબર 1 ઉપર પેરિટી બીટ 1 આવશે. ઓકે, તો આ રીતે યાદ રહેશે બધાને. તો પેરિટી બીટના લોકેશનને હું હવે હાઇલાઇટ કરી દઉં છું. ઓકે,
તો પેરિટી બીટ પોઝિશન 1 પર છે, 2 પર છે અને 4 પર છે. યાદ રહેશે કયા કયા પોઝિશન પર છે? બોલો. બોલો, જવાબ આપો. પોલિટી નંબર 1 જે 1 પર છે. 4 પર પોલિટી 1 2 અને 4 પર પેરિટી 1 2 4 યાદ રાખવાનું હોય તો કેવી રીતે યાદ રાખશો? બોલો, સિમ્પલ. 1 2 4 પર પેરિટી. હા, 1 2 का 4. ઠીક છે, 1 2 का 4 એના ઉપર પેરિટી બીટ આપણે એડ કરશું. P1 P2 અને P3. નામ P3 છે, બરાબર, લોકેશન 4 છે. ચાલો, અને બાકીના જે ડેટા છે એ તો સિમ્પલ છે, D1 D2 D3 D4. ઠીક છે, તો જોજો. હવે આજે D4 D3 D2 D1 એ તો આપણો ડેટા ઓલરેડી છે જ આપણા પાસે, એટલે કે ડેટા સપોઝ 0 0 1 1 એવો છે તો એમાં D4 D3 D2 અને D1 એ તો ફિક્સ થઈ ગયા. હવે જે P3 P2 અને P1 છે આપણે જનરેટ કરવાના છે. ઠીક છે, આપણે બનાવવાનું છે. તો એ કઈ રીતે બને એ જસ્ટ જોઈ લઈએ. P1 કઈ રીતે બનશે? તો P1 ની વેલ્યુ એવી રીતે રાખવાની કે બીટ 1 બીટ 3 બીટ 5 અને બીટ 7 આમાં 1 ની પેરિટી ઇવન થાય, બરાબર, ઇવન પેરિટી થાય એ રીતે સેટ કરવાનું. ઓકે, 1 માટે 1 3 5 7. તમે યાદ રાખવું હોય તો ઓડ નંબર જ છે, જોઈ લો. 1 3 5 અને 7. P1 માટે શું યાદ રાખવાનું? 1 3 5 7 ની પેરિટી ઇવન બનાવવાની છે. એટલે ધારો કે આપણો નંબર 0 0 1 1 હોય તો બોલો P1 ની વેલ્યુ કેટલી બનાવશું? કોઈને આઈડિયા આવે છે? જોઈ લઈએ. જો પહેલા તો ચાલો પહેલે પોઝિશન લખી લઈએ. તો D4 ની વેલ્યુ 0 છે, D3 ની વેલ્યુ 0 છે, D2 ની વેલ્યુ 1 છે અને D1 ની વેલ્યુ 1 છે. ઓકે, P3 ની તો હજુ વાત નથી થઈ, P2 ની વાત નથી થઈ, આપણે P1 પર આવ્યા. ઇવન પેરિટી રાખવાની છે. તો કયા કયા પોઝિશન કામની છે? 1 3 5 7. એટલે કે આ પોઝિશન જોવાની, આ પોઝિશન જોવાની, આ જોવાની અને આ જોવાની. તો બોલો અહીંયા આગળ શું રાખશું તો ઇવન પેરિટી બનશે? બોલો. 0 0. વેરી ગુડ. હા ને, 1 3 5 7 પોઝિશન ખાલી 4 જ જોવાની છે. તો આ જોઈ લીધી આપણે, આ 7 5 3 અને 1. 0 રાખશું તો જ ઇવન પેરિટી મળશે. એટલે P1 આ રીતે સેટ કરવામાં આવે છે. ઠીક છે, તો આ P1 એક P1 બની ગયો. હવે P2 અને P3 માટે જોઈ લઈએ. તો જોઈ લઈએ છીએ એના પર. તો P2 માટે યાદ રાખજો, બીટ પોઝિશન 2 3 6 અને 7. ઓકે, 2 3 6 અને 7 આ 4 પોઝિશન. અને પેરિટી કેટલી રાખવાની? એની પણ ઇવન પેરિટી જ બનાવવાની છે. ઓકે, જેટલી પણ પેરિટી અહીંયા બનાવશું બધી ઇવન. તો પોઝિશન નંબર 2 3 6 7 મસ્ટ બી ઇવન પેરિટી. ઓકે, તો P2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ આ કેસ માટે. તો 7 6 5 4 3 2 1 આપણી બીટ પોઝિશન લખી મેં. તો 1 2 का 4 માં તો આ P1 હતો, આ P2 હતો અને આ P3 હતું, બરાબર. અને બાકીનું બચ્યું એ D1 D2 D3 D4 આ રીતે આપણે લખી શકીએ. હવે D1 D2 D3 D4 ઓલરેડી આપણા પાસે અવેલેબલ છે, તો એ લખી લઈએ. ઓકે, P1 આપણને મળી ગયો 0. હવે આપણે P2 ફાઇન્ડ આઉટ કરવાના છે. તો 2 3 6 7 આટલી પોઝિશન જોવાની છે, એટલે 6 7 અને 2 3. તો 2 પોઝિશનની વેલ્યુ શું રાખીએ તો ઇવન પેરિટી મળે? બોલો. 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 હા, શું શું? 0 0. ઇવન પેરિટી બનાવવાની છે. જોજો, બીટ આપણા પાસે 4 જ છે, 4 જ બીટને હા કન્સિડર કરવાનું.
2 3 6 7 આટલા બીટ જ કન્સિડર કરવાનું આ. બાકીના બીટ શું છે આપણે નથી જોવાનું જ્યારે આપણે પેરિટી બીટ બનાવીએ ત્યારે. તો અત્યારે તમને કેટલા 1 દેખાય ટોટલ મળીને આ 4 બીટમાં? એક જ દેખાય ને, એક જ છે. અને આપણે બનાવવાની છે ઇવન પેરિટી બનાવવાની છે. તો P2 ની જગ્યાએ શું મૂકીએ તો ઇવન નંબર ઓફ 1 બની જાય? 1 1 જ મૂકવું પડશે. હવે જોજો ટોટલ 1 કેટલા થયા? 2 2 એટલે ઇવન પેરિટી બની ગઈ ને. એટલે P2 નો આન્સર પણ આપણને મળી ગયો. P1 નો 0 મળ્યો હતો, P2 નો 1 મળ્યો. સિમિલરલી P3 પણ આપણે આ રીતે ફાઇન્ડ કરશું. ઠીક છે આ કેસ માટે. તો 1 2 का 4 1 2 4 નંબર પર P1 P2 P3 છે. પછી P1 બનાવવો હોય તો પોઝિશન યાદ રાખવાની 1 3 5 7. P2 બનાવવાનું હોય તો યાદ રાખવાનું 2 3 6 7. અને લાસ્ટ બચ્યું P3. P3 સિમ્પલ 4 5 6 7 પોઝિશન જોવાની છે. 4 5 6 અને 7. એની પણ ઇવન પેરિટી જ આપણે બનાવવાની છે. ઠીક છે, તો ફાઇન્ડ આઉટ કરીએ શું આવવી જોઈએ એ જોઈ લઈએ. ચાલો, પોઝિશન હું લખું છું 1 2 3 4 5 6 7. લખી દઈએ P1 P2 P3 D1 D2 D3 D4. ચાલો, D1 D2 D3 D4 ની વેલ્યુ તો આપણને આપેલી જ છે, ક્વેશ્ચનમાં જ છે. ઓકે, હવે P3 ફાઇન્ડ કરવાના ને. તો P3 ફાઇન્ડ કરવા માટે કઈ 4 પોઝિશન ને કાઉન્ટિંગ કરવાનું? 4 5 6 અને 7 4 જ જોઈએ ને, એટલે કે આ 4 પોઝિશન. હવે જોઈ લો P3 ફાઇન્ડ કરવાના, કેટલું છે ખબર નથી. તો ઇવન પેરિટી જ બનાવવાની. અત્યારે કેટલા 1 દેખાય છે આ 4 બીટ ની અંદર? એક જ છે. ઇવન બનાવવા માટે શું રાખવું પડે? P3 ની વેલ્યુ 1 રાખવું પડે. એટલે P3 ની વેલ્યુ પણ આપણને મળી ગઈ. ખ્યાલ આવ્યો? આ રીતે આપણો એરર કરેક્ટિંગ કોડ બનશે. તો હવે ફાઇનલ આપણે D4 D3 D2 D1 જે આપણને અવેલેબલ હતો એ હતો 0 0 1 1. અને આપણે P3 P2 P1 આપણે જાતે ફાઇન્ડ કરી લીધું અને આપણને મળ્યું કંઈક આવું 1 1 ને 0. હવે આપણને પૂછે કે આ જે તમને નંબર 4 બીટ નો હતો એનો ફાઇનલ તમારો હેમિંગ કોડ કયો બન્યો? તો આપણે કેવી રીતે લખશું એને? બોલો. આ રીતે લખશું. ઓકે, તો આ જોજો D4 D3 D2 D1 અને P3 P2 P1. તો this is our હેમિંગ કોડ ફોર ડેટા 0011. આઈડિયા આવી ગયો કેવી રીતે બને છે હેમિંગ કોડ? બોલો. યસ સર, પાછું સમજો. પાછો એક વખત ફાસ્ટ જોઈ લઈએ. તો કોઈ પણ 4 બીટનો ડેટા હોય, પાછો એક વખત જોઈ લેજો. 4 બીટનો ડેટા હોય અને આપણી ઈચ્છા છે કે આપણે એનો હેમિંગ કોડ બનાવવાનો છે અથવા તો એરર કરેક્ટિંગ કોડ બનાવવાનો છે. તો આપણે શું કરવાનું? એ 4 બીટના ડેટામાં પેરિટી બીટ એડ કરવાના. કેટલા બીટ પેરિટી બીટ એડ કરવાના છે બોલો? 3 બીટ. 3. 4 બીટનો ડેટા જે હશે એ D4 D3 D2 D1 આ રીતનો હશે અને પેરિટી બીટ આપણે જે એડ કરવાના એ P3 P2 અને P1 હશે. હવે જે 7 બીટનો ડેટા છે એનું સિક્વન્સ ફિક્સ છે. તો 7 6 5 4 3 2 1 આ 7 બીટ છે આપણા. પહેલી પોઝિશન આપણે LSB થી જો ચાલુ કરીએ. ઓકે, ધીસ ઇઝ LSB, ધીસ ઇઝ MSB. તો 1 નંબર પર આવશે P1, 2 પર આવશે P2 અને 4 પર આવશે P3. તો P1 P2 P3 માટે યાદ રાખવાનું પોઝિશન્સ 1 2 का 4. 1 2 4 પોઝિશન યાદ રહેશે. ઓકે, અને જે બાકીનું બચ્યું એને જસ્ટ આપણે અરેન્જ કરી દઈએ D1 D2 D3 D4 ને. તો સેમ થશે D1 D2 D3 અને D4. તો આ રીતે આપણી ફાઇનલ કોડ બનવાનો છે. ઠીક છે. હવે આપણે કીધું કે ભાઈ P1
P2 P3 જે આપણને ખબર નથી આપણે બનાવવાના છે. D4 D3 D2 D1 તો આપણા પાસે ઓલરેડી અવેલેબલ જ હશે એટલે ડેટા તો પહેલાથી છે જ, પણ પેરિટી બીટ આપણને ખબર નથી કે કયા છે. તો એના રૂલ્સ છે, બરાબર. તો તે ફાઇન્ડ આઉટ કરવા માટે P1 ની પેરિટી, P2 ની પેરિટી અને P3 ની પેરિટી ત્રણની પેરિટી ઇવન રાખવાની છે. હવે ઇવન રાખવા માટે P1 જ્યારે બનાવશું ત્યારે 4 બીટ ને કન્સિડર કરવા પડે. તો કયા કયા 4 બીટ હતા બોલો? યાદ છે? 1 3 5 7. વેરી ગુડ. 1 3 5 7 આ 4 બીટને જ ખાલી કન્સિડર કરવાનું, બાકીના છે જ નહીં એવું સમજવાનું જ્યારે P1 બનાવીએ ત્યારે. P2 બનાવતી વખતે શું યાદ રાખવાનું? 2 3 6 7. વેરી ગુડ. 2 3 6 7. અને P3 બનાવવા માટે છેલ્લા 4 બોલો. 5 4 5 5 4 5 6 7. હા, 4 5 6 7. ઠીક છે. તમે જરાક આમ આ રીતે જુઓ ને તો જરાક આમ યાદ રાખવા માટે ઈઝી રહેશે. જો પહેલા માટે આપણે ઓડ 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 લઈ લેવાનું 1 3 5 ને 7. બીજા માટે જોજો શું છે 2 3 ને 2 3 ને 6 7 છે, 5 નથી. પછી છેલ્લા માટે શું છે? છેલ્લા 4 4 5 ને 6 ને 7 લઈ લેવાના. તો આ રીતે યાદ રહેશે. બોલો. તો આનું શું રાખવાનું આપણે? ઇવન પેરિટી રાખવાની. ઠીક છે. હવે ઇવન પેરિટી રાખવાની એટલે શું? નંબર ઓફ 1 કેટલા હોવા જોઈએ? ઇવનમાં હોવા જોઈએ. એટલે કે 0 2 1 હોય, 0 1 હોય, 4 વખત 1 હોય, 6 વખત 1 હોય, એ રીતનું ઇવન પેરિટી. ઓકે. તો હવે આઈડિયા આવ્યો કે એક એક્ઝામ્પલ લઈને જોવું છે? બોલો. એક્ઝામ્પલ લો સર, એક્ઝામ્પલ. ચાલો એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ કે આપણો ડેટા કંઈક આવો છે 1101. ઓકે, ધીસ ઇઝ અવર ડેટા. આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે હેમિંગ કોડ. તો પહેલે પોઝિશન લખી દઈએ 7 6 5 4 3 2 1. ચલો P1 P2 P3 ક્યાં લખવાનું? જલ્દી બોલી દો. P1 1 પર, હા, પછી P2 પર 2 પર, હા, પછી P3 4 પર, અને D1 D2 D3 D4 ક્યાં લખવાનું? D1 3 પર. ઓકે, ચાલો તો D1 D2 D3 અને થઈ ગયું D4. ચાલો હવે જે આપણે P1 ફાઇન્ડ કરવાની વાત કરી, તો P1 માટે બોલો કયા કયા બીટનું ઇવન પેરિટી બનાવવાની કીધી હતી? 1 3 5 7. 1357. તો 1357 બીટ. ચાલો 1357 બીટ કયા છે એ આપણે ચેક કરવાના છે. તો પહેલે લખી લઈએ D4 D3 એની વેલ્યુ લખી લઈએ પહેલા તો. ઓકે, આ રીતના વેલ્યુ લખી દીધી. હવે 1357 પોઝિશન લખીએ. તો 1 પોઝિશનનો આપણને ખબર નથી શું છે. 3 પોઝિશનમાં 1 છે, 5 પોઝિશનમાં શું છે? 0 છે, અને 7 પોઝિશનમાં 1 છે. ચાલો તો અહીંયા આ પોઝિશન પર શું રાખશું તો ઇવન પેરિટી બનશે? 1. હા, ઇવન પેરિટી બનાવવાની છે. બોલો. જો 2 1 ઓલરેડી છે ને, the number of 1 0. equal to, હા તો 2 એટલે ઇવન ઓલરેડી છે જ, એટલે 1 મૂકવાની જરૂર જ નથી, એટલે 0 થઈ જશે. સો P1 ની વેલ્યુ આપણને મળી ગઈ 0. ઠીક છે. આપણે ફાઇન્ડ આઉટ કરી 1, એટલે P1 ની વેલ્યુ હું લખી દઉં 0. પછી P2 ફાઇન્ડ કરવાનું. P2 ફાઇન્ડ કરવા માટે કઈ પોઝિશન હતી? 2 3 6 7 હતી. યસ સર. હા તો 2 પોઝિશન પર શું છે ખબર નથી. 3 પર શું છે?
1 છે ખબર છે. 6 પર શું છે? 1 છે અને 7 પર શું છે? 1 છે. તો હવે ઇવન પેરિટી બનાવવા માટે ફર્સ્ટ પોઝિશન પર શું રાખશું તો ઇવન પેરિટી બની જાય? બોલો. 1 રાખશું બરાબર, એટલે 4 થશે. નંબર ઓફ 1 કેટલા થાય? 4. 4 એટલે ઇવન નંબર થયો. એટલે P2 ની વેલ્યુ આપણને મળી ગઈ 1. P2 is 1. હવે આપણે આવીએ P3 ઉપર. P3 માટે કયા કયા પોઝિશન પર ધ્યાન આપવાનું બોલો? 4 5 6 7. 4 4 5 6 7 તો લખી દઈએ 4. 4 પર શું છે? ખબર નથી. 5 પર શું છે? ખબર છે. 6 પર શું છે? ખબર છે. 7 પર શું છે? ખબર છે. અહીં શું રાખશું તો ઇવન પેરિટી બની જાય? 0. 0. વેરી ગુડ. તો આવી ગઈ 0. તો ઇન શોર્ટ આપણને P1 P2 P3 મળી ગયા. ઠીક છે, તો એ વસ્તુ ઉપર લખી દઈએ. P2 ની વેલ્યુ મળી 1 અને P3 ની વેલ્યુ મળી 0. સો ધીસ ઇઝ અવર 8 બીટ 7 બીટ હેમિંગ કોડ. 7 બીટ. ઠીક છે. 1 1 0 0 1 1 0. તો આઈડિયા આવી ગઈ બધાને? આ રીતે હેમિંગ કોડ બનાય છે. હવે જોઈ લઈએ ભાઈ કે હેમિંગ કોડ આપણે મોકલ્યો, સામે કંઈક રિસીવ થયું, એમાં 1 બીટની એરર આવી ગઈ. ઓકે, 1 બીટની એરર આવી ગઈ. તો કયા બીટમાં એરર આવી એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ફટાફટ જોઈ લઈએ. તો અત્યારે જ આપણે એક બાઇનરી ડેટા હતો એનો હેમિંગ કોડ બનાવ્યો. બરાબર, આ હેમિંગ કોડ છે. એટલે કે આ વસ્તુ સામેવાળાને જો મળી ગઈ તો સામેવાળો એને ડીકોડ કરશે અને ડીકોડ કરીને એને ડાયરેક્ટલી ખબર પડી જશે કે ડેટા ઇઝ 1101. ડેટા ઇઝ 1101. કેવી રીતે ખબર પડશે? તો એને ખબર છે કે D4 ક્યાં છે, D3 ક્યાં છે, D2 ક્યાં છે, D1 ક્યાં છે. બરાબર, એમાંથી લઈ લેશે જે કામનું હશે. આ રીતે. ઓકે, 1101. હવે સપોઝ કે 1 બીટ પોઝિશનમાં કઈ એરર આવી જાય છે. તો 3 મિનિટ બાકી છે, ફટાફટ જોઈ લઈએ. સપોઝ એને રિસીવ કંઈક આવું થાય છે 1100 010. 1 બીટનો લોચો ખ્યાલ આવે છે તમને? બોલો. 1 બીટમાં કંઈક પ્રોબ્લેમ છે ને? 1 માં ઓકે, સેન્ડરે તો આ જ મોકલ્યું પણ રિસીવરને ભાઈ 1 બીટમાં એરર આવી ગઈ. તો રિસીવરને એટલી ખબર છે કે ભાઈ આ હેમિંગ કોડ છે, તો હવે એ ડીકોડ કરશે. ઠીક છે, તો ચાલો ડીકોડિંગ કરીએ. D4 D3 D2 P3 D1 P2 P1. બરાબર, આ રીતના 7 બીટ હતા આપણા. 7 6 5 4 3 2 1. એને શું મળ્યું છે એ લખી દઈએ. હવે જોજો, આખું હેમિંગ કોડ મળી ગયો છે. હવે ડીકોડ કરવાના છે કે ડેટા શું છે. ચાલો, તો P1 આપણે જે ધ્યાન આપવાના છે તે પેરિટી બીટ પર જ ધ્યાન આપવાનું છે. તો આ આપણું કામની વસ્તુ છે. P2 કામનો છે, P3 કામનો છે. ઠીક છે, તો P1 એકચ્યુઅલી કયા કયા બીટનો કાઉન્ટિંગ કરીએ એ ટાઈમે P1 બનાવતી વખતે આપણે 1 3 5 7 નું કરીએ. હા ને? યસ સર. તો 1 3 5 7 માં શું શું છે લખી દઈએ. 0 છે, 0 છે, 0 છે અને 1 છે. આ કઈ પેરિટી બની? આ પેરિટી કઈ બની? ઓડ બની ને. ધેટ મીન્સ કોઈ ને કોઈ લોચો છે. આ 4 બીટ માંથી કશે ને કશે કંઈક લોચો છે 1 3 5 7 માંથી. બરાબર, ઓડ પેરિટી આવી. એટલે કે ચેક બીટ અહીંયા આગળ 1 લખશું આપણે. અને કે શું ચેક બીટ ઇઝ 1. પેરિટી બીટ 1 માં એક ફર્સ્ટમાં એરર આવી એટલે ચેક બીટ 1 ને 1 કરી દીધું આપણે. ચાલો હવે P2 ની વાત કરીએ. P2 માં શું હતું બોલો? 2 3 6 7 હતું. ફટાફટ. ઓકે, 2 3 6 7 બોલી તો શું શું છે વેલ્યુઝ? આ રીતનું છે આ રીતનું 1 છે ને? તો આ કઈ પેરિટી થઈ?
બોલો આ કઈ પેરિટી થઈ? ઓડ કે ઇવન? ઓડ છે ને, પણ આપણને હેમિંગ કોડ શું કે ભાઈ ઇવન પેરિટી હોવી જોઈએ, એટલે મીન્સ કે આમાં પણ કઈક લોચો છે. તો ચેક બીટ 2 ઇઝ ઓલસો 1. હવે ચેક બીટ 3 માટે પેરિટી બીટ 3 નું કાઉન્ટિંગ કરીએ. ચાલો, તો પેરિટી બીટ 3 બોલો કયા પોઝિશન કામ આવશે ત્યારે? 4 5 6 7 ફટાફટ 4 5 6 7 બોલી દો શું શું છે. કેવી પેરિટી થઈ આ? 1 0 નહીં, આ પેરિટી કઈ odd હે? ઇવન ઇવન છે ને, Even. છે, નો ઓકે છે, નો પ્રોબ્લેમ. એટલે આ જે ચેક બીટ છે એને આપણે 0 કરશું. ધેર ઇઝ નો પ્રોબ્લેમ ઇન ધીસ. ઓકે, હવે જે ચેક બીટ આવ્યા એના પર ધ્યાન કરવાનું છે. જ્યાં જ્યાં એરર આવી ત્યાં આપણે 1 કરી દીધું, જ્યાં એરર ના આવી ત્યાં આપણે 0 કરી દીધું. ઠીક છે. હવે ચેક બીટ આપણે આ રીતે કંઈક લખશું, C3 C2 અને C1. ચાલો, C3 ની વેલ્યુ શું આવી? 0 0 0. C2 1 1 1. C1 1 1. ચાલો, ધીસ ઇઝ બાઇનરી 0 1 1. ડેસિમલ માં કેટલા લખાશે આને? બોલો ફાસ્ટ. 3. 3 લખાશે, ડેસિમલ માં 3 લખાશે. ધેટ મીન્સ પોઝિશન 3 હેઝ સમ એરર. જોઈ લઈએ કઈ પોઝિશનમાં એરર હતી. જુઓ અહીંયા આગળ 3 માં આપણે બદલેલું હતું ને કંઈક. આઈડિયા આવ્યો? બોલો. yes sir તો આજે 7 બીટ નો ડેટા જે રિસીવર ને મળ્યો, એણે આ પ્રોસેસ કરી તો એને ખબર પડી કે 3rd નંબરના બીટમાં લોચો છે, એટલે એ કરેક્ટ કરી દેશે એને 1 1 0 0 1 1 0, અને એના પછી એમાંથી 4 બીટ નો ડેટા કાઢશે. ખ્યાલ આવ્યો ને? જે સેન્ડ કર્યું તે રિસીવ થઈ ગયું આ રીતે. ઓકે, તો આ રીતે એરર કરેક્ટ થઈ શકે છે. તો બધાને આઈડિયા આવી ગયો શું છે એરર કરેક્ટિંગ કોડ્સ? ઓકે, yes sir તો હવે આપણે અહીંયા આગળ આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ.